મહાનગરપાલિકા દ્વારા અબોલ પશુને જે મૂંગા પશુને પકડવામાં આવે છે એના માટે માલધારીમાં રોષ છે ત્યારે અમે સૌ માલધારીઓ નક્કી કરીને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે તમે અમારા માલધારીના જે પશુના વાડા છે એ અમને મંજૂર કરી દો અને જો તમારે એ મંજૂર કરવાનો ન હોય ટાઈમ તો તમે અમારા માલધારીના પશુને પકડોમાં અમારા માલધારીના પશુને પકડે ખૂટિયા સાઈસવારે વિડીયા આવે ખૂટિયા બાજે મેઇન રોડ ઉપર એને કેમ નથી પકડતા અને અમારા માલધારીના પશુને પકડી લઈ જાય ને વસૂલવામાં આવે દંડ તો માલધારી પાસે દંડ ભરવાના પૈસા બધા માલધારી હરખા ન હોય તો જે વેરા પહોંચ માગે છે એ અમારે એક મોટો પ્રશ્ન છે અમારે પાસે વાડા છે જગ્યા છે વર્ષોથી આ વેરા પહોંચ એની નથી અમારી પાસે કાયદેસરના વાડા નથી તો અમારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની છે કે અમારા વાડા બધા માલધારીના કાયદેસર કરી દઈએ અથવા તો અમારા જે ગૌચરની જમીન છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એ ગૌચરની જમીન ખાલી કરાવે ને ખરાબા ખાલી કરાવે તો અમારા માલધારી શહેરી વિસ્તાર બહાર વયા જાય અને અહીંયા પશુને અહીંયા વસાહત કરે અમારે 4-4 હજાર રૂપિયા એક દિવસનો દંડ લઈએ માલધારીને અને 3-4 દિવસ કાગળિયા કરવામાં થાય 3-4 હજાર રૂપિયા એ થાય એટલે 7-8 હજાર રૂપિયા એક માલધારીને એક પશુ અત્યારે દંડ વસૂલવામાં આવે અમે કલેક્ટરશ્રીને એ અત્યારે માંગણી કરી છે કે તમે તાત્કાલિકના ધોરણે પશુને પકડવાના બંધ કરાવો આની અંદર ભ્રષ્ટાચાર થાય કરોડો રૂપિયાનો જે આપણે ખૂટિયા રાજમાર્ગો ઉપર રખડે છે એને પકડવામાં નથી આવતા અને જે દૂધના ગાયું છે પશુ અબોલ જીવ છે એને પકડવામાં આવે માલધારીના માલિકીના એટલે અમારી માંગણી અને લાગણી એ છે કે તાત્કાલિકના ધોરણે આ પશુને પકડવાના બંધ કરો તો અમે આવનારા દિવસોમાં બધા માલધારી આખા મોરબી જિલ્લાના એક થઈને કાયદેસરની રીતે ગાંધીજીના માર્ગે અમે આંદોલન પણ કરશું અને અમારા અબોલ જીવને બચાવવા માટે અમારી ગાયોને બચાવવા માટે અમારે જે પણ લડાઈ કરવાની થાય એ લડાઈ કરશું।